તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામ ખાતે ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગના હસ્તક રૂપિયા 759 લાખના ખર્ચે નવનિર્મિત થનાર હાઈ લેવલ બ્રિજ અને રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત વન અને પર્યાવરણ મંત્રી શ્રી તથા તાપી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે 2 વર્ષ પહેલા આગામી મુલાકાતને લઈ નાગરિકોના પ્રશ્નો સાંભળી મુખ્યમંત્રી સમક્ષ નિરાકરણ માટે જૂના બેજ ગામના વિકાસ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને તાત્કાલિક મંજૂર કરવામાં આવી હતી। આ વિકાસ કામો ગામવાસીઓ માટે નવા અવસરો સરસે ગામના દીકરા દીકરીની સ્કૂલ નાવડી મારફતે જવું પડતું હતું। ચોમાસા દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાનમાં રાખી કામો મંજૂર કરાયા છે। ગ્રામજનોએ સુવિધાનો લાભ મળે તે માટે તમામ કામો વહેલી તકે પૂર્ણ થાય તે માટે મંત્રી શ્રી પટેલે તંત્રને સૂચના કર્યા હતા। વીજળી માટે ડીજીએસએલ દ્વારા 4.2 કિલોમીટરની એસટી લાઇન નાખવાની થાય છે, જે પૈકી 3.2 કિલોમીટર લાઇન માટે 105 પોલ ઊભા કરાઈ ચૂક્યા છે। પુલની કામગીરી પૂર્ણ થયા બાદ કેબલ લાઇન મારફતે ગામના વીજળી પહોંચાડવામાં આવશે। કુકરમુંડાથી જૂના બેજ સુધી 3.92 કિલોમીટર લાંબાઈનો ₹2.60 કરોડના ખર્ચે રોડ મંજૂર કરાયો છે। હાલમાં 2.950 કિલોમીટરની કામગીરી પ્રગતિ હેઠળ છે। ગામને જોડવા માટે ₹4.76 કરોડના ખર્ચે 120 મીટર લાંબો અને 5.5 મીટર પહોળો મેજર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે। પુલ અને રસ્તો પૂર્ણ થયા બાદ ગામમાં હોડીને બદલે સીધા માર્ગે તાલુકા અને જિલ્લામાં જોડાઈ શકશે। લોકો માટે શિક્ષણ, આરોગ્ય સેવા, 108 એમ્બ્યુલન્સ, ખેતીવાડી તેમજ સામાજિક અવરજવર વધુ સરળ બનશે। નમસ્કાર। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જૂના બેજ ગામ જ્યારે ઉકાઈ ડેમનું નિર્માણ થતું હતું ત્યારે આ ગામ આજુબાજુના ગામ જ્યારે ડૂબામાં જતા હતા ત્યારે આ ગામને પણ સરકારી તરફથી અલગ ગામ વિકસાવવા માટે જમીન પણ આપી, અમને ખેડવા માટે પણ જમીન આપી હતી। પરંતુ જે તે સમયે ગામના લોકોએ અહીંયાથી જવાનો ઇનકાર કર્યો હતો અને આજે લગભગ 55-60 વર્ષ થયા આ જગ્યાએ ગામ લોકો અહીંયા રહે છે। ત્યારે આ ગામની અંદર હું પ્રભારી બન્યા પછી આ ગામની અંદર આવવાનું થયું અને ત્યારબાદ આ ગામની અંદર જોયું કે કોઈ 58 જેટલા પરિવારો રહે છે, કોઈની પાસે કોઈ સરકારની કોઈ સુવિધા ન મળતી, તો એમને જિલ્લા કલેક્ટર, જિલ્લા પંચાયત દ્વારા એ લોકોના આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ગેસની બોટલ આ તમામ પ્રકારની સુવિધાઓ એમને અહીંયા આપવાનું શરૂ કર્યું હતું। પરંતુ આ જે ગામની અંદર જોઈએ છે કે નદીની પાર ગામ આવેલું છે, કોઈ છોકરા ભણવા જતું હોય તો નાવડીમાં બેસીને ભણવા જવું પડે। ત્યારે આ રજૂઆત મેં અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કહ્યું અને એમણે આણંદ ડિપાર્ટમેન્ટમાંથી લગભગ 7 કરોડ જેટલા બ્રિજ અને રોડના કામ મંજૂર કરી આપ્યા। લાઇટ ના હતી ગામની અંદર તો લાઇટના પોલ પણ મંજૂર કર્યા અને 2 મહિનાની અંદર લાઇટ પણ ચાલુ થઈ જશે। આ બ્રિજનું આજે ખાતમુહૂર્ત થયું છે, એ પણ લગભગ 12 માસની અંદર આ બ્રિજ પણ નિર્માણ થઈને આ લોકોના રોકાણ પણ થઈ જશે। તેમાં જૂના બેજની અંદર તમામ સુવિધા ગામની અંદર પણ તમે જુઓ છો કે તમામ પ્રકારની અમે કામો મંજૂર કરી દીધા છે। પ્રધાનમંત્રી આવાસની વાત કરતા હતા, અમારા જિલ્લા પંચાયત તરફથી પ્રધાનમંત્રી આવાસ પણ મંજૂર કરીને તમામ ગામના 58 ફેમિલી છે એ 58 ફેમિલીને અમે તમામ પ્રકારની સુવિધાઓ આપીશું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઝાલમસિંહ એન વસાવા, ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામી, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકની, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા, આરોગ્ય સમિતિના ચેરમેન વર્ષાબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, નિઝર પ્રાંત અધિકારી ઓમકાર સિંધે, જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી, સંબંધિત વિભાગના અધિકારી, કર્મચારી સંગઠનના હોદ્દેદાર, સરપંચ શ્રી, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સાદિક પઠાણ સાથે મનીષ ચંદાની, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।